ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે। આ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે। ચેપ્ટર નંબર 11 દ્રવ્ય અને વિકિરણનો દ્વૈત સ્વભાવ કે દ્વૈત પ્રકૃતિ। આપણે ખબર છે કે બ્રહ્માંડ છે એ મૂળભૂત એવા બે ઘટક કણોનો બનેલો છે, એક તો દ્રવ્યનો અને એક તો વિકિરણનો। તો આ જે દ્રવ્ય અને વિકિરણ બ્રહ્માંડની અંદર મૂળભૂત ઘટક છે। દાખલા કોઈ પણ પદાર્થ જો આપણી આજુબાજુ છે, માર્કર હોય કે બોર્ડ હોય કે કોઈ પણ વસ્તુ, એ છે બનેલો છે નો દ્રવ્યનો બનેલો છે। આ ઉપરાંત સૂર્યના કિરણો આવે, લેમ્પના જે કિરણો છે, એક્સરે છે, તરંગો છે, પ્રકાશ છે, આ બધું શું છે? વિકિરણ સ્વરૂપ છે। પણ બેઝિકલી આપણે એ વસ્તુ ખબર છે કે જે વિકિરણ છે, વિકિરણ એટલે એ પછી બધા આવી ગયા, પ્રકાશ, એક્સરે, ગામા, રેડિયો, બધા છે તો વિકિરણ। અને વિકિરણ છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે એ આપણે ખબર છે। પણ વિદ્યુત ચુંબકીય તરંગો ચેપ્ટરની અંદર જ ભણ્યા હતા ને કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ ધરાવે છે, ક્ષકિરણો છે પણ તરંગ સ્વરૂપ ધરાવે છે। કારણ કે મેક્સવેલે વિદ્યુત ચુંબકત્વ માટેના જે સમીકરણો આપ્યા એ સમીકરણો ઉપરથી એણે કીધું કે વિકિરણ છે વિદ્યુત ચુંબકીય તરંગ છે એ તરંગ સ્વરૂપ ધરાવે, એ બધાયને ખબર છે। કારણ કે મેં વિદ્યુત ક્ષેત્રના સદિશો અને ચુંબકીય ક્ષેત્રના સદિશો તરંગ પ્રસરણની દિશાને લંબ સતત અને સતત એની અસર આગળ અને આગળ પહોંચાડતા જાય છે, માટે એ તરંગ સ્વરૂપ છે એ આપણે ખબર છે। અને જોતા જ ખબર પડે કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ, કારણ કે તરંગ સ્વરૂપ હોય તો જ માધ્યમમાં આગળ અને આગળ પ્રસરણ। પણ આ ચેપ્ટરની અંદર આપણે એ પણ ભણવાનું છે કે વિકિરણ છે, પ્રકાશ છે એ કણ સ્વરૂપ ધરાવે છે। આપણે એક વસ્તુ ખબર છે કે વિકિરણ પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે, પણ આ ચેપ્ટરની અંદર આપણે ભણશું કે કણ સ્વરૂપ ધરાવે, યાની વિકિરણ છે એ કેટલા સ્વભાવ ધરાવે, કેટલી પ્રકૃતિ ધરાવે, બે પ્રકૃતિ માટેને ડ્યુઅલ નેચર દ્વૈત પ્રકૃતિ કહે છે। યાની વિકિરણ છે તરંગ પણ કણ સ્વરૂપ ધરાવે છે। એ જ રીતના દ્રવ્ય છે, દ્રવ્ય કહું કે કોઈ પણ પદાર્થ કહું, એ તમને ને મને બધાયને ખબર છે કે એ સૂક્ષ્મ સૂક્ષ્મ કણોનો બનેલો હોય, યાની દ્રવ્ય કણ સ્વરૂપ ધરાવે, એ બધાયને ખબર છે। પણ આ ચેપ્ટરની અંદર આપણે ભણવાનું છે કે એ જે દ્રવ્ય છે એ તરંગ સ્વરૂપ ધરાવે। આશ્ચર્યચકિત થયા કે ભાઈ આ માર્કર છે દ્રવ્યનું બનેલું છે, સોરી કણોનું બનેલું છે, આ દ્રવ્ય કણોનું બનેલું છે, ઓકે, યાની કે દ્રવ્ય કણ સ્વરૂપ ધરાવે। પણ આપણે અહીંયા એ પણ સાબિત કરશું કે આ જ દ્રવ્ય તરંગ સ્વરૂપ ધરાવે છે, યાની કે દ્રવ્ય પણ ડ્યુઅલ નેચર, બે સ્વભાવ, બે પ્રકૃતિ ધરાવે છે। એમાં સ્ટાર્ટિંગની અંદર આપણે આ ટોપિક જોઈશું કે વિકિરણ તરંગ અને કણ સ્વરૂપ ધરાવે। એમાં તરંગ સ્વરૂપ ધરાવે છે એ આપણે વિદ્યુત ચુંબકીય તરંગના ચેપ્ટરની અંદર જોયું કે વિકિરણ કે પ્રકાશ મેક્સવેલના સમીકરણ પરથી માલુમ પડ્યું કે એ સતત અને સતત વિદ્યુત ક્ષેત્રના સદિશો અને એના કારણે ચુંબકીય ક્ષેત્રના સદિશો દોલન કરે છે અને એની અસર આગળ અને આગળ પહોંચાડે, અને જ્યારે વિક્ષોભની અસર માધ્યમમાં આગળ અને આગળ પહોંચાડતા હોય તો એ તરંગ સ્વરૂપ ધરાવે છે। અને આપણે ત્યારે કીધું હતું કે એ લંબગત તરંગ છે, બિનયાંત્રિક તરંગ છે, એને માધ્યમની જરૂર પડતી પણ નથી, અને એની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ હોય છે। આ વસ્તુ પણ કણ સ્વરૂપ ધરાવે છે એ સાબિત કરવાનું છે।
તો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પ્રકાશ કિરણો વિદ્યુત ભારિત કણોનો પ્રવાહ છે તેમ સ્વીકારી અને જુદા જુદા પ્રયોગના અવલોકનો જણાવો. પ્રકાશ કે વિકિરણ ઋણ વિદ્યુત ભારિત કણોના બનેલા છે તેમ સાબિત કરવા જુદા જુદા પ્રયોગોના અવલોકનો જણાવો. યાની કે હવે તમારે સાબિત એ કરવાનું છે કે વિકિરણ છે એક ઋણ વિદ્યુત ભારિત કણોના બનેલા છે. તો એ સાબિત કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોના પ્રયોગો ઉપરથી માલુમ પડ્યું. એમાં સૌ પ્રથમ વૈજ્ઞાનિકનું નામ છે વિલિયમ રોન્ઝન. વિલિયમ રોન્ઝને એક્સરેની શોધ કરી, ક્ષ-કિરણોની શોધ કરી અને ક્ષ-કિરણોની અંદર ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન્સ હોય છે એવું માલુમ પડ્યું હતું. કોને? જે થોમ્સન. યાની જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. યાની વિલિયમ રોન્ઝને એક્સરેની શોધ કરી 1895માં. 1897ની અંદર જે થોમ્સને ઋણ વિદ્યુત ભારિત એવા ઇલેક્ટ્રોનની શોધ કરી અને એણે કીધું હતું કે ભાઈ પરમાણુની રચનાની અંદર પરમાણુ કે જેનો સમગ્ર ધન વિદ્યુત ભાર એના નાના એવા વિસ્તારમાં કેન્દ્રિત હોય એને ન્યુક્લિયસ કહેવાય અને ન્યુક્લિયસની આસપાસ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરે. અને જે થોમ્સને કીધું કે પરમાણુની રચનાની અંદર, અને થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ આપણે પરમાણુ ચેપ્ટરની અંદર ભણશું, અને એણે કીધું કે પરમાણુની રચનાની અંદર ઇલેક્ટ્રોન મહત્વનો ભાગ ભજવે છે. યાની કોઈ પણ દ્રવ્ય હોય, કોઈ પણ પદાર્થ હોય એ પરમાણુઓનો બનેલો હોય અને પરમાણુમાં ન્યુક્લિયસ હોય જેમાં સમગ્ર ધન વિદ્યુત ભાર હોય અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં પરિભ્રમણ કરતા હોય છે. ઓકે, ત્યારબાદ વિલિયમ ક્રુક્સ 1870માં વિલિયમ ક્રુક્સ નામના વૈજ્ઞાનિકે કેથોડ કિરણોની શોધ કરી. એને શું કીધું? એક એને ડિસ્ચાર્જ ટ્યુબ લીધી, એની અંદર કોઈક વાયુ ભર્યો, એના છેડે બે ધાતુના ટુકડા જેને ઇલેક્ટ્રોડ કહેવાય રાખ્યા, અને જ્યારે ઇલેક્ટ્રોડ કહેવાય એનોડ એને ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ પસાર કર્યો ત્યારે સૂક્ષ્મ ઝબકારો થયો અને એક ખાસ પ્રકારનો ઝબકારો કિરણો છે એ કેથોડ સુધી પહોંચ્યા અને આ જે કિરણો ઉત્પન્ન થતા હતા એનું નામ આપ્યું કેથોડ કિરણો. અને ત્યારે કીધું કે આ કેથોડ કિરણો એ ઇલેક્ટ્રોન્સના બનેલા હોય છે. અને આ કેથોડ કિરણોની શોધ બાદ જે થોમ્સને જ E/m ના ગુણોત્તરનું મૂલ્ય આપ્યું ને 1.76 ગુણ્યા 10^11 કુલમ પ્રતિ કિલોગ્રામ જેટલું હોય છે. જે થોમ્સને E/m ના ગુણોત્તરનું મૂલ્ય આપ્યું અને એનું મૂલ્ય 1.76 ગુણ્યા 10^11 કુલમ પ્રતિ કિલોગ્રામ હોય. અને પછી અહીંયા તમે ધાતુનો ટુકડો બદલાવો કે અંદરની ગેસ બદલાવો, આના મૂલ્યમાં કાંઈ ફેર પડતો નથી. ઓકે, તો ઇન્ટરેસ્ટિંગ છે કે પ્રકાશ કે વિકિરણ કણનો બનેલો છે એવું સાબિત કરવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોનો ફાળો છે. એમાં વિલિયમ રોન્ઝને એક્સરેની શોધ કરી, જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરીને એને કીધું કે પરમાણુની રચનામાં ઇલેક્ટ્રોન મહત્વનો ભાગ ભજવે છે. વિલિયમ ક્રુક્સે કેથોડ કિરણોની શોધ કરી, એણે ડિસ્ચાર્જ ટ્યુબમાં ધાતુના ટુકડા ઇલેક્ટ્રોનની મદદથી ડિસ્ચાર્જ પસાર કરી અને એણે જોયું કે
सूक्ष्म समय माटे झबकारो एक प्लेट थी बीजा प्लेट तरफ सुधी जाय छे अने तरंग स्वरूपे किरण स्वरूपे जाय छे जेने कीधा कैथोड किरणों अने कैथोड किरणों ए इलेक्ट्रॉन्सना बनेला होय छे अने आनी उपरथी जे थॉम्सने E/m ना गुणोत्तर E/m ना गुणोत्तरनुं मूल्य 1.76 × 10⁻11 कूलम प्रति किलोग्राम जेटલું होय छे तेवुं कीधुं अने कीधुं के धातुनी प्लेट बदलावो के वायु बदलावो ए मूल्यमां फेर पड़शे। नवा टॉपिक पर आवीए कि चोक्कस धातुओं पर चोक्कस एटला माटे कि आ दरेक धातु पर शक्य नथी एना वर्क फंक्शन पर आधारित छे। ए वर्क फंक्शन शुं छे हुं आना पछी तमने कहूं छुं कि चोक्कस धातुओं पर यूवी अल्ट्रावायोलेट प्रकाश शा माटे दृश्य प्रकाश नहीं ए पण हुं तमने कहीश। ओછી तरंग लंबाई वाळो ज प्रकाश शा माटे ए पछी यूवी होईश के पछी एक्सरे होय के पछी गामा होय। तरंग लंबाई खबर है सौथी वधारे कोण तो कि रेडियो पछी माइक्रो ओके पछी पारक पछी दृश्य प्रकाश पछी पार जांबली पछी एक्सरे पछी गामा सौथी ओછી गामानी यानी अल्ट्रावायोलेट प्रकाश आपात करता उत्सर्जित थता ऋण विद्युत भारित कण अथवा तो कहेवाय इलेक्ट्रॉन विषे समझावानुं छे। यानी कोईपण धातु कोईपण पदार्थ लो आम तो कोईपण पदार्थो धातु होय के अधातु होय सुवाहक अवाहक कोई एनी अंदर सूक्ष्म सूक्ष्म कोण होय अणु अणु सेना बनेला होय परमाणुना परमाणुमां शुं होय के एनुं समग्र धन विद्युत भार न्यूक्लियसमां केंद्रित होय अने एनी बाह्य कक्षामां इलेक्ट्रॉन होय। परंतु अवाहकनी अंदर आ इलेक्ट्रॉन बंधित अवस्थामां होय ए मुक्त होतो नथी। परंतु धातु लो धातु एटले कोण तो कि लोखंड है कॉपर है एल्युमिनियम है एवी धातुओनी अंदर इलेक्ट्रॉन मुक्त होय छे। मुक्त होय एनो मतलब कि छेल्ली कक्षामां छे अने ते गति करवा माटे मुक्त होय छे एटला माटे एमांथी विद्युतनुं वहन थाय। परंतु सामान्य परिस्थितिनी अंदर आ इलेक्ट्रॉन धातुमांथी बहार निकली जतो नथी कारण के आ न्यूक्लियस धन विद्युत भारित न्यूक्लियस एने प्रबल आकर्षण बळथी जकड़ी राखे छे जेने एना बंधनमां राखे छे परमाणुना जेथी इलेक्ट्रॉन बहार निकली शकतो नथी अथवा तो धन आयन ऋण आयन ने जकड़ीने राखे छे आकर्षण बळना लीधे। मुक्त होय छे परंतु ते बहार निकली नथी जतो। पण धातुनी प्लेट में जे उपरनी जे सपाटी छे सपोज के उपरनी सपाटी छे एमांनो इलेक्ट्रॉन परमाणु में बंधन में होय छे परंतु जो ई इलेक्ट्रॉन ने
પૂરતી ઉર્જા મળી જાય તો ઇલેક્ટ્રોન પરમાણુના બંધનમાંથી મુક્ત થઈ જાય અને બહાર નીકળી જાય. અને એને મુક્ત કરવા, એને બહાર નીકળવા માટે એના ઉપર પૂરતી ઓછી તરંગ લંબાઈની પર હું પ્રકાશ આપું કરું તો કંઈ ન થાય, પરંતુ સૌ ઓછામાં ઓછી તરંગ લંબાઈ વાળો પ્રકાશ યાની કે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ આપાત કરવામાં આવે તો આ ઇલેક્ટ્રોન જે ન્યુક્લિયસ સાથે જકડાઈને છે, જે આકર્ષણ બળથી જકડાઈને છે, એને એટલી બધી ઉર્જા મળી જાય કે એ ઇલેક્ટ્રોન્સ છે એ બહાર નીકળી જાય છે. યાની ઇલેક્ટ્રોન્સ છે કે ઋણ વિદ્યુત ભારિત કણો છે એનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. શું આ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે એ માત્ર ને માત્ર અલ્ટ્રાવાયોલેટ પ્રકાશથી જ થાય? નહીં, ઘણી રીતે થાય. એમાં એક તો ઉષ્માજનિત ઉત્સર્જન કહેવાય. તો કે ઉષ્માજનિત ઉત્સર્જનની અંદર આ ધાતુના ટુકડાને ગરમ કરવામાં આવે, ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે, અને આ ગરમ થવાના કારણે પણ આ ઇલેક્ટ્રોન્સને ઉપરની સપાટી પર જે ઇલેક્ટ્રોન છે પરમાણુ સાથે બંધનમાં છે, પરંતુ એ ગરમીના કારણે ઉષ્માના કારણે ઇલેક્ટ્રોન્સ છે એ બહાર નીકળી જાય છે. અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન માટે ઉષ્માજનિત ઉત્સર્જન. આ વસ્તુ કેથોડની અંદરથી, એક્સરે ટ્યુબની અંદર તો કેથોડ રે ટ્યુબ કહેવાય છે. આ કેથોડ રે ટ્યુબ સીઆર ટ્યુબની અંદરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ઉષ્માજનિત ઉત્સર્જન. બીજું છે ફિલ્ડ ઉત્સર્જન. ઓકે, ફિલ્ડ ઉત્સર્જનની અંદર ધાતુનો જ ટુકડો જેમાં ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં મુક્ત છે પણ બહાર નીકળતા નથી, એને ખૂબ જ ઊંચું વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે. ખૂબ જ ઊંચું વિદ્યુત સ્થિતિમાન. તો આ ઇલેક્ટ્રોન્સ છે ને એ ધન વિદ્યુત ભારો તરફ આકર્ષશે, એટલે ઇલેક્ટ્રોનનું શું થશે? ઉત્સર્જન થશે, જેને કહેવાય ફિલ્ડ ઉત્સર્જન. અને ત્રીજું અને ઇમ્પોર્ટન્ટ, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. ઓકે, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનની અંદર ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિ, જો હું શબ્દ શું બોલું, ઊંચી આવૃત્તિ અથવા તો પૂરતી ઓછી તરંગ લંબાઈ, આ બે હેરકું થયું ને. ધાતુની સ્વચ્છ કરેલી સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિ કે ઓછી તરંગ લંબાઈ વાળો, યાની કે દ્રશ્ય પ્રકાશ ન ચાલે, રેડિયો તરંગ ન ચાલે, હા અલ્ટ્રાવાયોલેટ ચાલે, એક્સરે ચાલે, ગામા ચાલે. તો કારણ કે એની આવૃત્તિ ઓછી તરંગ લંબાઈ વાળો જો વિકિરણ આપાત કરવામાં આવે અને જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો એને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. પણ કઈ તરંગ લંબાઈ ઉત્સર્જન કરશે નહીં કરે એ ધાતુના વર્ક ફંક્શન પર આધારિત છે. તો નેક્સ્ટ ટોપિક જોઈએ કે ધાતુનું વર્ક ફંક્શન એટલે શું. એને 5-0 આપણે વડે દર્શાવ. તો કે ધાતુનું હોય, વર્ક ફંક્શન કોનું હોય? ધાતુનું હોય. અને એલ્યુમિનિયમ ધાતુનું, સિઝિયમનું, કોપરનું, લોખંડનું, દરેક ધાતુને પોતાના વર્ક ફંક્શન હોય છે. તો કે ધાતુનું વર્ક ફંક્શન એટલે શું? કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને, કારણ કે આ દરેક ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસ સાથે આકર્ષણ બળથી જકડાઈને હોય, પરંતુ જો એને ગરમ કરવામાં આવે કે એની ઉપર ઓછી તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરવામાં આવે તો આ ઇલેક્ટ્રોન છે દોલન કરશે, તો દોલિત ઉર્જા વધશે, ને જ્યારે દોલિત ઉર્જા બંધન ઉર્જાથી વધી જાય ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. યાની કે ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને
ધાતુનું વર્ક ફંક્શન યાની વર્ક ફંક્શન એક પ્રકારની ઉર્જા છે માટેનો એકમ જૂલ નહીં કહેવાય, ઇલેક્ટ્રોન વોલ્ટ કહીશું. શું કહીશું? ઇલેક્ટ્રોન વોલ્ટ. યાદ રાખશું, ધાતુનું વર્ક ફંક્શન એટલે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને ઉત્સર્જન કરવા આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા. આ પછી ઉર્જા તમે ગમે તે રીતે આપી શકો, ઉષ્માજનિત, ફિલ્ડ કે ફોટો ઇલેક્ટ્રિક, પણ એને ઉત્સર્જન કરવા માટે આપવી પડતી જે ઓછામાં ઓછી લઘુત્તમ ઉર્જા છે એને ધાતુનું વર્ક ફંક્શન કહે છે. એનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અને જો એનું પારિમાણિક સૂત્ર પૂછી લે તો એક પ્રકારની ઉર્જા જ છે એની m1L2T-2. અને ઇમ્પોર્ટન્ટ સૂત્ર φ0 ઇઝ ઇક્વલ ટુ શું થાય? hf0. આ હું પછી કહીશ આ શું છે, અથવા hc/λ0. આ હું પછી કહીશ. આ જે આવૃત્તિ છે ને થ્રેશોલ્ડ આવૃત્તિ, આ તરંગ લંબાઈ છે ને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, એ શું છે હું પછી કહીશ. હા, આ વર્ક ફંક્શન આધાર કોના ઉપર રાખે? તો એક તો ધાતુના પ્રકાર પર, કારણ કે જો ધાતુ બદલાઈ જાય, સિઝિયમ છે સૌથી ઓછું વર્ક ફંક્શન હોય, એમાં સામાન્ય દ્રશ્ય પ્રકાશ આપાત કરીએ ને સોડિયમ સિઝિયમ, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, કારણ કે જેનું વર્ક ફંક્શન ઓછું એમાં તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જ્યારે અમુક ધાતુઓ છે એના વર્ક ફંક્શન ખૂબ જ વધારે. અહીંયા હું તમને આપું છું જુદી જુદી ધાતુઓના વર્ક ફંક્શન, જસ્ટ એક વખત વાંચી નાખજો. તો કે સપાટીના પ્રકાર, ધાતુના પ્રકાર પર, આ ઉપરાંત સપાટીના પ્રકાર પર પણ આધાર રાખે. સપાટી છે એ ખરબચડી નથી, લીસી છે, તો એના ઉપર એ આધાર રાખે છે. યાની કે વર્ક ફંક્શન ધાતુની જાત, ધાતુના પ્રકાર અથવા ધાતુની જાત અને સપાટીના પ્રકાર પર આધાર રાખે છે. ઓકે. અને હા, અહીંયા ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી તરંગ લંબાઈ છે એને કહેવાય થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. યાની કે સપોઝ કે 4000 એંગસ્ટ્રોમ, 4001 એંગસ્ટ્રોમથી આમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નથી થતું, 4000 એંગસ્ટ્રોમથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ જાય તો એની થ્રેશોલ્ડ તરંગ લંબાઈ. હા, એનાથી વધારે તરંગ લંબાઈ હશે તો નહીં થાય, એનાથી ઓછી કોઈ પણ હશે એનાથી થઈ જશે. યાની જે ઓછામાં ઓછી તરંગ લંબાઈથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તેને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ, અને જે વધુમાં વધુ આવૃત્તિ થાય એને થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. દાખલા તરીકે 1010 હર્ટ્ઝથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, પણ 109 હર્ટ્ઝથી નહીં થાય, કારણ કે આવૃત્તિ વધારે હોય તો જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય, અને તરંગ લંબાઈ ઓછી હોય તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. તો તે જસ્ટ એ માઇન્ડમાં રાખજો કે વર્ક ફંક્શન શું છે. વર્ક ફંક્શનનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ, પારિમાણિક સૂત્ર m1L2T-2 કોના પર આધાર રાખે? ધાતુની જાત અને સપાટીના પ્રકાર પર આધાર રાખે. તો નોટ ડાઉન કરી નાખજો. અને આ એક વસ્તુ કે જે થોમ્સન ઇલેક્ટ્રોનની શોધ કરી, પણ મિલિકાન વૈજ્ઞાનિકનું નામ છે, મિલિકાને એક પ્રયોગ ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટની મદદથી એને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર ધરાવે છે એવું કીધું, અને એનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ જેટલું, પરંતુ ઋણ છે એટલે માઇનસ હોય છે, એટલા માટે એનું મૂલ્ય -1.6 × 10⁻19 કુલમ જેટલું હોય એવું કોણે કીધું હતું? મિલિકાન નામના વૈજ્ઞાનિકે એનું ઋણ વિદ્યુતભારનું મૂલ્ય સૌપ્રથમ આપ્યું હતું. અને હા, આપણે ખબર છે જે થોમ્સન એ એમનો ગુણોત્તર 1.76 × 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ, યાની આની મદદથી એનું મૂલ્ય ફિક્સ છે, તો તમે જુદા જુદા દળના મૂલ્યો મેળવી શકો છો.